બીજી તરફ વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો. સામાન્ય વરસાદમાં ફરી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકોએ જાતે પાણીનો કરવો પડ્યો નિકાલ. સુરતમાં વરસાદે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા કર્યા. ધોધમાર વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસેલા વરસાદ બાદ બારડોલી, કડોદરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક સ્થળોએ સ્થાનિકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા, જેના કારણે વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ. સતત ભાગતા દોડતા શહેરને જાણે વરસાદી પાણીએ અટકાવી દીધું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હવે લોકો તંત્ર પાસે માત્ર તાત્કાલિક નહીં, પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. નવસારીમાં નદીઓ ગાંડી તૂર, વરસાદનું હજુ પણ રેડ એલર્ટ. નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળાઓમાં પાણીની આવક વધી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી ગાંડી તૂર બની છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી બંને નદીઓની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. કાવેરી નદી હાલ 16 ફૂટની સપાટી પર વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે. બીજી તરફ અંબિકા નદી પણ 14 ફૂટની સપાટીએ પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નવસારીનું ભાટ ગામ બેટમાં ફેરવાયું, 200 ઘરમાં ઘૂસ્યા પાણી. 200 થી કેટલા ઘરો હજી પાણીમાં આખરે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે બહુ તકલીફ પડે, કે ઊંડી પાણી આવે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભાટ ગામમાં શ્રી રામ ફળિયું તેમજ જાગૃતિ ફળિયાના 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. જુઓ આ દ્રશ્યો નવસારીના ભાટ ગામના છે. ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો લોકોના ઘરમાં પાણી ઘૂસેલું જોવા મળ્યું. સ્થાનિકોએ પોતાનો સામાન બચાવવા મરણીય પ્રયાસ કર્યા. ઘરમાં અને ઘરની બહાર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીનું સ્તર સતત વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આગામી થોડા કલાકો સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો સમગ્ર ભાટ ગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. પાણીની સપાટી સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થઈ રહી છે, જેના કારણે ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે મુશ્કેલીના સમયે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પૂરતી મદદ મળી નથી. જોકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પર આશા રાખી બેઠા છે કે એમને આ સમસ્યામાંથી બહાર કાઢે. મહત્વનું છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યારે બીજી બાજુ હવે માનવ સર્જિત સમસ્યા લોકોને પાણીમાં ડૂબાડી રહી છે. રાજ્યના 12 બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ચોમાસું સક્રિય થતા દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 12 જેટલા બંદરો પર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ બંદરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવા માટે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. કોલક નદીના ધસમસતા પ્રવાહના કારણે કોઝવે ડૂબ્યો છે, તો પાટી અરનાલા ગામનો કોઝવે પણ કોલક નદીના નીર ફરી વળ્યા છે. તંત્ર દ્વારા સલામતી